હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે સમ નંબર 5 મેથડ નંબર 4 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો કમ્પ્લીટ કર્યો હતો. બહુ લોંગ સમ થાય, બરાબર, પણ ઈઝી છે. જર્નલ એન્ટ્રી એક વર્ષની તમને આવડી જાય, પછી બીજા વર્ષની, ત્રીજા વર્ષની, ચોથા વર્ષની, પાંચમા વર્ષની કોપી જ કરવાની છે. એ જ રીતના સમ વધારે પૂછાય છે તો એવા આપણે થોડા પ્રેક્ટિસ માટે લીધા છે. ક્વેશ્ચન નંબર 6. Parag, Paresh and Parimal are partners sharing profit and loss in proportion of 5:3:2. On 31st December 2003, they have taken joint life policy with an annual premium of rupees 1250. First premium was paid on 31st December 2003. Every year premium is to be paid on 31st December. Surrender value of the policy is as under: 2003 nil, 2004 5% of total premium paid, 2005 10% of total premium paid. For the first 3 years, give journal entries to record the reserve account for the year 2003, 4 and 2005. તો જર્નલ એન્ટ્રી કીધી છે આપણે. જર્નલ એન્ટ્રી અને અકાઉન્ટ્સ બંને બનાવેલા છે તો આપણને થોડોક વધારે ખ્યાલ આવે, બરાબર છે. તો આન્સરમાં પહેલા તો આપણે રિટર્ન ઓફની અમાઉન્ટ જ ફાઇન્ડ આઉટ કરવી પડે. The amount to be written off at the end of each accounting year will be calculated as under. યરમાં 2003, 4, 5 આપણે વાત કરીએ એમ કે અહીંયા જે તમને અમાઉન્ટ આપેલી હોય ક્લોઝિંગ આપેલી હોય. ફર્સ્ટ યરમાં જો ક્લોઝિંગમાં નીલ હોય તો ઓપનિંગમાં નીલ જ હોય, 0. પ્રીમિયમ એવરી યર કેટલું ભરવાનું છે? 1250, 1250. આ તો ત્રણેયમાં મૂકી જ દેવાના. તો ક્લોઝિંગ 0 આપેલી છે, સરેન્ડર વેલ્યુ નીલ આપી છે 0, તો ફર્સ્ટ યરમાં કેટલા થશે? 1250 રિટર્ન ઓફ કરવાના થશે. સેકન્ડ યરમાં અહીંયા ક્લોઝિંગ 0 છે તો ઓપનિંગ કેટલા આવે? 0. પ્રીમિયમ 1250. તો સરેન્ડર વેલ્યુ હવે આમાં અમાઉન્ટ નથી આપી, પર્સન્ટેજ આપ્યા છે. ટોટલ પ્રીમિયમ, હવે જો ટોટલ પ્રીમિયમ 2004 માં કેટલું ભરેલું હોય છે? તો કે 3 નું અને 4 નું થઈને 2500 થાય. કંપનીએ 2 વર્ષના પ્રીમિયમ ભરેલા હોય 2004 માં. તો અહીંયા લખ્યું આપણે 2005 ના 5%, તો કેટલી થાય સરેન્ડર વેલ્યુ? 125. તો 0 plus 1250 minus 125 is equal to 1125. તો આ ક્લોઝિંગ છે તો એને ઓપનિંગ કહેવાય નેક્સ્ટ યરની. પ્રીમિયમ 1250. હવે પ્રીમિયમ કેટલું થઈ ગયા? 3 ભરાઈ ગયા. તો 3750 ના કેટલા પર્સન્ટેજ કીધા છે? 10% is equal to 375. તો 125 plus 1250 minus 375 is equal to 1000. તો આપણને અમાઉન્ટ ત્રણેયની રિટર્ન ઓફની મળી ગઈ. આગળના દાખલામાં જેમ જર્નલ એન્ટ્રી કરી છે એવી જ કરવાની છે. જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ પરાગ, પરેશ એન્ડ પરિમલ્સ ફર્મ. ડેટમાં પ્રીમિયમ ક્યારે ભરાય છે? તો કે 31st ડિસેમ્બરે 2003. જોઈન્ટ લાઈફ પોલિસી ટુ બેંક 1250 પ્રીમિયમની અમાઉન્ટ છે. એન્ડિંગ યર ક્યારે છે? તો 31st ડિસેમ્બર 2003. P&L to joint life policy reserve account 1250. હવે રિઝર્વ છે એ આપણે જોઈન્ટ લાઈફ પોલિસીમાં ટ્રાન્સફર કરવાનું છે, એટલે કે રિટર્ન ઓફની જે વેલ્યુ છે એની આપણે એન્ટ્રી કરવાની છે. 31st December 2003 joint life policy reserve account debit 1250 to joint life policy account 1250. આ ફર્સ્ટ યરની કરી, એવી જ રીતે સેકન્ડ યરની કરવાની છે. 31st December 2004 joint life policy account to bank account 1250. 31st December 2004 P&L to
joint life policy reserve account 1250. And last number 3, 31st December 2004, joint life reserve 2, joint life policy 1125. જે રિટર્ન ઓફની અમાઉન્ટ છે એ લખવાની છે. આમાં જુઓ તમને ડેથ થાય એવી કાંઈ ડિટેલ્સ આપેલી નથી, બીજું કાંઈ ઇન્સ્યોરન્સ કંપનીએ કેટલા પે કર્યા આપ્યા નથી, તો ઓનલી ફોર 3 યરની આ પ્રીમિયમની જ જર્નલ એન્ટ્રી કરવાની છે. જો એક્ઝામમાં આવો સમ પૂછાઈ જાય તો એકદમ ઈઝી પડી જાય. થર્ડ યર 31st December 2005, JLP to bank account 1250. 31st December 2005, PNL to JLP reserve account 1250. And last number 3, 31st December 2005, JLP reserve account 1000 આપણે રિટર્ન ઓફ કરવાના છે to JLP account credit 1000. તો હવે એના અકાઉન્ટ બનાવવા હોય તો પહેલા આપણે જોઈન્ટ લાઈફ પોલિસીનું અકાઉન્ટ JLP અકાઉન્ટ, તો પહેલી જ એન્ટ્રી છે કે JLP અકાઉન્ટ ડેબિટ. શું કરવાનું છે? ડેબિટ આપણે લખવાનું છે બેંક અકાઉન્ટ. તો આપણે લખ્યું 31st December 2003 to bank account 1250. આગળ હવે એન્ટ્રી જોઈ તો આ રિઝર્વની છે, પણ થર્ડ એન્ટ્રીમાં આવે છે કે JLP માં ક્રેડિટ કરવાના છે 1250. તો ક્રેડિટ કર્યા આપણે 31st December 2003 by JLP reserve account 1250. ટોટલ કરી નાખવાનો. સેકન્ડ યરની એન્ટ્રી જોઈ તો જો JLP માં ડેબિટ 1250. તો આપણે અહીં લખ્યા કે 1250 ટુ બેંક અકાઉન્ટ. અને લાસ્ટ એન્ટ્રીમાં કેટલા છે તો કે 1125 ક્રેડિટ કરવાના છે. તો 31st December 2004 by JLP reserve account 1125. બાકીની બેલેન્સ કેરી ફોરવર્ડ કહેવાય 125. ટોટલ 1250. કેરી ફોરવર્ડ છે એ નેક્સ્ટ યરની બ્રોડ ડાઉન કહેવાય. 112005 ની ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. વળી પાછી થર્ડ યરની એન્ટ્રી આવે છે 31st December 2005 ટુ બેંક અકાઉન્ટ 1250. ક્રેડિટ સાઇડ બાય JLP રિઝર્વ અકાઉન્ટ 1000. તો કેરી ફોરવર્ડ કેટલી મળે? 375. આ 3 વર્ષની એન્ટ્રી થઈ. હવે JLP રિઝર્વ અકાઉન્ટ, તો JLP રિઝર્વ અકાઉન્ટની તમે જુઓ જર્નલ એન્ટ્રી જોશો તો સેકન્ડ એન્ટ્રી છે, એમાં ક્રેડિટ સાઇડ તમારે લખવાનું થશે બાય PNL અકાઉન્ટ અને ડેબિટ સાઇડ લખવાનું થશે JLP અકાઉન્ટ. આ ફિક્સ છે, બધાયમાં એમ જ આવશે. જુઓ તો ક્રેડિટ સાઇડ પહેલા લખવાનું 31st December 2003 બાય PNL અકાઉન્ટ 1250. ડેબિટ સાઇડ 31st December 2003 to JLP account 1250. ટોટલ કરો તો 1250. નેક્સ્ટ યર ફરી પાછું ક્રેડિટ સાઇડ લખવાનું છે 31st December 2004 બાય PNL account 1250. ડેબિટ સાઇડ 31st December 2004 to JLP account 1125. અને બાકીનો જે ગેપ છે એ બેલેન્સ કેરી ફોરવર્ડ. ક્રેડિટ સાઇડ પહેલા બ્રોડ ડાઉન લખી નાખવાની 112005 બાય બેલેન્સ બ્રોડ ડાઉન 125. 31st December 2005 by PNL account 1250. Debit side 31st December 2005 to JLP account 1000 છે, તો કેરી ફોરવર્ડ કેટલી મળશે? 375. તો મિત્રો આ અકાઉન્ટ છે એ કોઈ અઘરા છે નહીં. ફર્સ્ટ યરની જો એન્ટ્રીની તમે પોસ્ટિંગ કરી નાખો પછી કોપી પેસ્ટ જ કરવાના છે. તો આવો જ એક સમ છે બીજો, એ તમને ખાલી હિન્ટ આપી દઉં, પણ તમારે આના પછી ઘરે ગણવાનો છે. આમાં જવાબ તો લખ્યા છે પણ એમાં જોવાનું નથી હો, ઘરે ગણવાનો છે. રકમ તમને બરાબર સમજાવી દઉં છું. ક્વેશ્ચન નંબર 7. હિનલ, હેતવી and ધ્રુવી are partners in proportion of 3:2:1 on 1/4/2004.
they have taken joint life policy of rupees 50,000 with an annual premium of rupees 4,000. પોલિસીની અમાઉન્ટ 50,000 છે, પ્રીમિયમ 4,000. પ્રીમિયમ 4,000 ની આપણે જેટલા વર્ષની કેટલા વર્ષની એન્ટ્રી થશે. Their accounting year is ending on 31st December every year. 31/12 આપણે પૂરું કરવાનું છે વર્ષ. Hinal dead on 28 February 2006 and Life Insurance Corporation paid policy amount with bonus amount of rupees 10,000. બોનસ 10,000 આપે છે અને પોલિસીના 50,000 છે, તો ટોટલ 60,000 રૂપીસ ઇન્સ્યોરન્સ કંપની ફર્મને આપશે. સરેન્ડર વેલ્યુ ઓફ પોલિસી ઇઝ એઝ અંડર 2004 અને 5 ની આપી છે. આ ક્લોઝિંગ હોય. પ્રિપેર જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ફોર ઓલ યર્સ. આ બે અકાઉન્ટ્સ આપણે બનાવવાના છે. તો પહેલા તો રિટર્ન ઓફ કરવાની અમાઉન્ટ કઈ રીતે તમને મળશે. યર તમે લખશો 2004-5. તો ક્લોઝિંગ બેલેન્સ 0 હોય, એટલે સોરી 0 નથી, આમાં કેટલી આપેલી છે 1,000. અહીંયા ઓપનિંગ તો હંમેશા કેટલી હોય 0 જ હોય. જ્યારે પોલિસી સ્ટાર્ટ થાય ત્યારે શરૂઆતમાં એની વેલ્યુ કાંઈ જ હોય નહીં. અહીંયા 0 જ મૂકી દેવાના છે. 4,000 ક્લોઝિંગ 1,000 આપી છે, તો ફર્સ્ટ યરમાં 3,000. એટલે કે શરૂઆત તો 0 થી જ થશે, બરાબર. શરૂઆતમાં એની કોઈ હોય જ નહીં વેલ્યુ. પ્રીમિયમ ભર્યું હોય એના પહેલા એની કાંઈ જ વેલ્યુ ન હોય. 2005 તો આ જે ક્લોઝિંગ છે અહીંયા ફર્સ્ટ આવી જશે ઓપનિંગ, પ્રીમિયમ 4,000 અને ક્લોઝિંગ 3,000 આપ્યા છે, એટલે કે 2,000. બે જ વર્ષનું તમારે તૈયાર કરવાનું છે. તો જર્નલ એન્ટ્રી લખી નખાય, એમાં આપણે સમય ન જોઈ, તો અકાઉન્ટ બનાવવા સહેલા પડે. તો જુઓ જર્નલ એન્ટ્રી લખી છે કે ફર્સ્ટ યરની જોઈન્ટ લાઈફ પોલિસી ફોર થ્રુ બેંક 4,000 તમારે લખી જ નાખવાનું. આમાંથી જોઈને ન લખતા પાછા. P&L ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ 4,000 અને લાસ્ટ છે એ રિટર્ન ઓફની જોઈન્ટ લાઈફ પોલિસી ટુ JLP 4,000. આ ફર્સ્ટ યર પૂરું થઈ ગયું. સેકન્ડ યરની JLP ટુ બેંક 4,000, P&L ટુ JLP રિઝર્વ 4,000 અને આ રિટર્ન ઓફની JLP રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી 2,000. તો આ આપણે 3,000 અને અહીંયા ફર્સ્ટમાં 3,000 છે ને એટલે 3,000 આવશે. પહેલા વર્ષમાં 3,000 છે ને સેકન્ડ યરમાં 2,000. પછી ડેથ ક્યારે થાય છે જુઓ 28/2 કીધું છે અને પ્રીમિયમ 1/4 થાય ને. 1/4 નું આવ્યું, 1/5 નું આવ્યું. એટલે સોરી પ્રીમિયમની તારીખ કઈ છે, પોલિસી લીધી છે પ્રીમિયમ એન્ડ એન્યુઅલ પ્રીમિયમ બરાબર છે 1/4 છે, બરાબર છે. તો તો 1/4/2006 જે સરેન્ડર વેલ્યુ આમાં જુઓ તમને ઇન્સ્યોરન્સ કંપની પે કરે છે એટલે અમાઉન્ટ આપેલી છે. તો જેટલી સરેન્ડર વેલ્યુ હોય, સરેન્ડર વેલ્યુ ટોટલ કેટલી છે એ પહેલા તમારે તો જે આપણે ફર્સ્ટ સમમાં કરી હતી જોઈન્ટ લાઈફ રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી, પહેલા એની એન્ટ્રી તમારે આપવી પડે. સરેન્ડર વેલ્યુ કેટલી છે લાસ્ટ, અને પછી કે 1/4/2006 બરાબર છે. 1/4/2006 ડેથ ક્યારે થાય છે, ડેથની ડેટ આપેલી છે 28/2/2006. અહીંયા કેમ 1/4/2006 કંપનીએ પે કર્યા છે મોડા. કંપની ક્યારે પે કરે છે જુઓ paid અહીંયા 1/4/2006. તો 1/6/2006 અહીંયા કદાચ ડેટ લખવાની બાકી હશે ત્યારે પે કરે છે. તો એના પહેલા આપણું જો પ્રીમિયમ આવી જાય 1/4/2004. તો વળી પાછી પ્રીમિયમની એન્ટ્રી તમારે લેવી પડે
1/4/2006 હા બરાબર છે 1/6/2006 હા ડેથ થાય છે 28/2/2006 તો આ પ્રીમિયમ આવે એના પહેલા ડેથ થઈ જાય છે ને એટલે અહીંયા પોલિસી ક્લોઝ થઈ જાય એના પછી પ્રીમિયમ ન આવે કારણ કે એના પહેલા ડેથ થઈ જાય તો પહેલા તો 3000 સરેન્ડર વેલ્યુ વાળી એન્ટ્રી લખી નાખી પછી જોઈન્ટ લાઈફ પોલિસી કેટલા રૂપિયા આપશે ફર્મને તો જો આમાં બોનસ ને એવું કંઈ કીધું છે કે ઇન્સ્યોરન્સ છે 50,000 અને 10,000 બોનસ ટોટલ 60,000 આપશે અને પાર્ટનરમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના છે 60,000 કયો રેશિયો 3:2:1 આગલા સમમાં આપણે આમાંથી પ્રીમિયમ લેસ કર્યું હતું પણ આમાં તો જો આટલું પ્રીમિયમ ભરવાનું જ નથી થતું એટલે 60,000 છે એને ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના છે બરાબર છે તો એના ઉપરથી તમારે અકાઉન્ટ બનાવવાના છે અકાઉન્ટમાં તો ફર્સ્ટમાં 4,000 બાય રિઝર્વમાં 3,000 1,000 કેરી ફોરવર્ડ તમે બ્રોડ ડાઉન લઈ આવશો એટલે 4,000 સેકન્ડના આવશે રિઝર્વમાં 2,000 એટલે કેરી ફોરવર્ડ 3,000 આવશે અહીંયા બ્રોડ ડાઉન 3,000 કર્યા કંપનીએ જે ચૂક્યું હોય અહીંયા લખો અને ઓલા જોઈન્ટ લાઈફ પોલિસીના 3,000 આવ્યા અને આ ત્રણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા એવી જ રીતે રિઝર્વ અકાઉન્ટ તો એ ક્રેડિટ સાઇડથી ચાલુ થાય કે પીએનએલમાં 4,000 લખ્યા પહેલા વર્ષે કેટલા રિટર્ન ઓફ કર્યા 3,000 તો આટલી બેલેન્સ હોય હતી સેકન્ડ યરમાં એ બેલેન્સ તમે લઈ આવો બ્રોડ ડાઉન કહેવાય સેકન્ડ યરમાં આટલા આપણે 4,000 પ્રીમિયમ છે એ રિઝર્વમાં લઈ ગયા રિટર્ન ઓફ 2,000 કર્યા તો કેરી ફોરવર્ડ આટલી વિધી બ્રોડ ડાઉન કરો 3,000 તો 3,000 આપણે જોઈન્ટ લાઈફ પોલિસીમાં ટ્રાન્સફર કરી નાખ્યા એટલે જેએલપી રિઝર્વ કમ્પ્લીટ ટેલી થઈ જાય તો આ સમ તમારે ઘરે ગણવાનો છે જ્યાં અટકો અહીંયા ડિસ્પ્લેમાં વિડીયો ચાલતો હોય એમાં જોઈ લેવાનું પણ તમારે ગણવાનો છે બરાબર રકમ તમને સમજાવી દીધી છે ઓકે થેન્ક યુ વેરી મચ